ની તે ગામમાં ભાગ્યો પાછો. હવે તો હું આવી ગયો. હાલો હાલો વાડી હાલો. ના ના ભોળા દાદા તમે વાડીએ જાવ ને મારા ગામમાં જાવું છે. બોલો લ્યો કામ છે તારે આવવું નથી. લ્યો હરખવાન ટાલ લઈને બેહી જાવ. એ હારું હાલો. હાલો બે હાલો. એ હા. કેમ છત્રી લીધી? તડકો ન લાગે ને એટલે. જો બોલો કાલ સુધી લાકડા કાપતા હતા ત્યારે તડકો નતો લાગતો, હવે તડકો લાગવા માંડ્યો. પણ હવે તો પૈસા આવવાના છે ને. અને એ તમને કહું સાયકલ લઈને ફરવા જવાનું છે. તો છેલ્લી વાર સાયકલમાં બેહવાનું છે. મેં કીધું સાયકલ લઈને ફરી આવી ને પછી સાયકલ જવાય ક્યાં મળવાની. ઝૂમ કરતા બલૂમમાં સીધા મુંબઈ, ત્યાં વળી પાછા 5 મિનિટમાં ઝૂમ કરતા સીધા કંબોય, ત્યાં ઝૂમ કરતા પાછા 5 મિનિટમાં દુબઈ, ત્યાં ઝૂમ કરતા પાછા 5 મિનિટમાં ડભોય. ફેરા ફેર કરવાનું છે પછી સાયકલ ક્યાં જવાય મળવાની. ફરવા ઈ બધે પછી જશું. પેલા ઊભું રસોડું બનાવવું છે. અરે ઊભું રસોડું કાડું રસોડું જે બનાવવું ને એવું રસોડું બનાવી નાખશું. બસ બે તો એસી નખાવા છે, એક ઓલા ખૂણે ને એક ઓલા ખૂણે. ભલે ટાઢી હવા એવા જ કરે. અને ઘરમાં ફર્નિચર કરાવવું છે હો. એ વાંધો નહીં, બોલતી નહીં કોકનો ફોન આવ્યો. લે ગેસ વાળાનો ફોન. હા બોલો બોલો. એ એટલે ફોન કર્યો તો મેં કીધું ઠેઠથી મારા ઘર સુધી ગેસની લાઈન નાખવાની છે. કેટલો ખર્ચો થાય? બસ 7.5 લાખ. કામ ચાલુ કરજો, કાલ તમને પેમેન્ટ મળી જાહે. હે તમને કહું ગેસની લાઈનનો ઓર્ડર આપી દીધો. તો હું કાલ તો પૈસા આવવાના છે ને. હારું વાત ન કરી. હાલો ને ફરવા જાવી. પણ ફરવા જવાના પાછા પૈસા લીધા ને તે. મારી પાસે પૈસા નથી હો. તો મારી પાસે તો બોલ 30 રૂપિયા પડ્યા. ઉધી રહે તો હું ભોળા દાદાની વાડીએથી 40,000 લેતો આવું. એ હારું. અને તમને કહું પાછા હબ આવજો. એલા તું મમરાભાઈ બે હરગો સોચ્યાઓ જાવ. એ હરગો મમરાભાઈ સોચ્યા આવશે. હું એને દાડી આપી દઈ. હવે તું હું મને દાડી દેવાનો. હું કાલ લાવવાનો છું 15 એક આરે મેજિક. ભોળા દાદા એક મેજિક તમે છે ને સ્પેશિયલ હરગો વેવવા હું તમને આપી દઈશ. તમારે જ્યાં લઈ જાવ ને ફરવા જાવ તો ફરવા જાજો બસ. કેમ એમ વાત કરો મમરાભાઈ? ઈ કાલ આવવાના છે મારા બધા પૈસા એટલે. ક્યાંથી આવવાના? ઈ ભોળા દાદા બધું તમને થોડું કહેવાનું હોય મારે કાઈ. ભોળા દાદા આપણે મેજિક કાઈ ન થાકવું. તમે કાલથી મારી આરે મારા ગામડે આવી આવજો. આપણે બેઠા બેઠા ખાઈયો તોય હું તમને પાછો પગાર આપીશ. હે? તો હેલા ગામડેથી કઈ ફોન આવ્યો? ના ના હવે ઈ બધી વાત જવા ગયો ને. હું આજનો દિવસ આવ હારી હારી આપણે વાતો કરો તમ તારે. અરે ભોળા દાદા આવી ઠઠડી ગાડી હાંકવાનું કરી દેજો બેન. કાલે હું તમને નવી 4 વ્હીલ લઈ દઈશ. વાહ મમરાભાઈ વાહ. ભોળા દાદા એની 4 વ્હીલ નો લેતા હું તમને મરસુડી અપાવીશ. હા અને તમે કોઈ દિવસ બલૂમમાં બેઠા? ના ના. તો હું નહીં બલૂમમાં બેઠો પણ તોય હું તમને બલૂમમાં બેહાડીશ. ભોળા દાદા 40,000 રૂપિયા આપો તો. કેટલા? 40,000 હું કેટલા એમ કયો? કાલ જવા તમને ડબલ પાછા આપીશ 80,000. બકુલભાઈ આજ પૈસાની બહુ જરૂર ન હોય ને તો કાલ તમ તારે જેટલા પૈસા જોતા એટલા લઈ જજો હું આપીશ. એટલે કાલ તો મારે પૈસા આવવાના આજ જરૂર છે. તો બકુલભાઈ કામ કરો 750 રૂપિયા મારી પાસે પડ્યા છે લેતા જાઓ. મારા પાસા નથી જોતા. અરે હું પાછા નથી જોતા. 750 તમે મને આપ્યા ને, મારે તમને 7,500 કાલ દેવાના બસ. હે ભોળા દાદા મારે કેટલા મહિનાનો પગાર બાકી છે? 3 મહિનાનો. અત્યારે તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે? 500 રૂપિયા પડ્યા. એ લાવો 500 રૂપિયા. અહીંયા બકુલભાઈ પૈસા વાપરો. અરે વાપરો એટલે કાલ હું તને 500 ના 5,000 આપીશ હો. ના ના એ બકુલભાઈ પાછા દેવાનો આવતા. હું આજનો દિવસ આવ અહીંયા. તો ભોળા દાદાને આપી દઈશ. એ વાંધો નહીં ભોળા દાદાને આપી દેજો. અને ભોળા દાદા 4,000 છે ને ઈ તમે વાપરજો તમ તાર હો. હેલા તમે 3 જણા આમ કેમ વાતું કરો છો? લોટરી લાગી ક્યાંથી મિલકત જડી કયો તો ખરા. ઈ અમારે કાઈ નથી કેવું, પણ તમે યાદ રાખજો મને પૈસા નથી દીધા ને તમારી 500 વીઘા જો વેસ્તી લઈ લેવાની છે. એ ભોળા દાદા શું છે? હાલો તો આમ કામ છે. શું કામ છે? તમારે હું અમારી 5 વીઘા જમીન લઈ લેવી. કોણે કીધું? તો પાણો હું કામ છે હું? બે પાણો નથી આવ્યો. તો હાલો તમને દેખાડું પાણો ક્યાં પડ્યો એમ. હાલો પેલા જાવી. ના ના ભોળા દાદા હવે મારે એવી માથાકૂટમાં પડવા નથી થાતું. મારે એક દિવસ છાટો કાઈ માથાકૂટમાં નથી પડવું. હા લો ને સાહેબી, નકરા ગરીબ માણસના નિહાકા આપણને લાગશે. ચાલો તો જઈ આવીએ. હે આમ તો અહીંયા હું કામ લઈને આવ્યો છે? જો તો ભોળા દાદા ક્યાં છે પાણો? એટલે આ પણ મેમ તો અહીંયા પાણો નથી મૂક્યો. હે ભોળા દાદા પાણો છે? પાણો છે ને. લ્યો બોલો મને તો એમ કે હોનાનો પાણો છે એટલે મેં અહીં લાવીને હંતાડી દીધો તો. જોવા ગયો તો તમે ક્યાંથી પાણો લાવ્યા? લે હું રસ્તામાંથી પાણો લાવ્યો તો. પણ આ પાણો તો મેં હોનું છે એમ કરીને વાડમાં હંતાડ્યો તો. હવે વાડમાં ક્યાંથી હોય આ પાણો? મેં લીમડા હેઠે દાટેલો હતો આ પાણાને. તું ક્યાંથી લાવ્યો તો? તમારી વાડીને ખૂણે છે. શું કામ લાવ્યો તો? એટલે મને એમ કે હોનાનો પાણો છે એટલે. હે તો એમાં 3 જણા પાવર કરતા હતા એમ ને? તો બાપા અને તું ઈ તે મરસુડી લઈ દે. હવે એનું કામ છે તમને મરસોડી લઈ દે. તું અહીંયા તો શું છે? બાપા તું ઈ કહેતો તો 500 વીઘા હું લઈ લેશે. બકુલભાઈ નું કામ છે 500 વીઘા જમીન લેવી. એ બાપા તમે કઈ કહેતા હતા ખબર છે મમરાભાઈ? હું તમને 4 વ્હીલ લઈ દેશે. પાછા 3 જણા હવામાં આવી જા. તે પણ અમને એમ કે હોનાનો પાણો છે એટલે. ના ના કરો ને હવા હવે. હવે હું હવા કરવી ભોળા દાદા? આ હોનાનો પાણો ક્યાં છે? ખાલી પાણો છે. હવે મારે તો ઓલા ગેસ વાળાને ના પાડવી જોહે. એ બકુલભાઈ ભાગ્યા ક્યાં? મારા પૈસા લઈને ઉભા રહ્યો તો. એ મારા પૈસા લઈને ભાગ્યા. અમતા આ લેવે તારા હાથે પાણો લઈ લે અને મારા વાડીના ખૂણે તારા હાથે મૂકી દે. સારું હાલો. એ ગેસ નું બંધ રાખજો. ઉભા રહ્યો બકુલભાઈ ઉભા રહ્યો. મારા 750 રૂપિયા તો દેતા જાવ અને મારા
500 રૂપિયા તો દેતા જાવ. ઈ ક્યાં હોનાનો પાણો હતો, ખાલી પાણો હતો. લ્યો બોલો લ્યો, બકુલભાઈ ને તો 1250 રૂપિયાનો